नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एज्युकेशनल इंस्टीट्यूट द्वारा संचालित जेडके मेंदपरा माध्यमिक शाळा અને એસપીઆઈ સ્ટાર બેચ વતી હું મનોજ રણપુરા આપ સર્વનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે કુદરતી સંસાધનના જે ઉપયોગો અને તેના પ્રકારો વિશે સમજ્યા હતા, બરાબર। આજે આપણે કુદરતી સંસાધન જે છે એમાં ખાસ સંસાધનના સંરક્ષણ અને જમીનનું નિર્માણ, જમીન અને તેના અલગ અલગ જે પ્રકારો છે તેના વિશે સમજશું। તો સૌથી પહેલાં સંસાધનનું આયોજન અને સંરક્ષણ। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે। ખાસ સમજો, આપણી જરૂરિયાત જે છે એ અમર્યાદિત છે, કોઈથી પૂરી કરી શકાતી નથી। સતત એક આપણી જરૂરિયાત પૂરી થાય તો નવી જરૂરિયાત ઊભી જ હોય છે। ઉદાહરણ તરીકે તમે જો નાના હતા તો ત્યારે જે છે એ મમ્મી નાની એવી સાયકલ આપી દે તો આપણે રાજી થઈ જતા હતા, બરાબર। પણ જેમ આપણે યુવાનો ભાઈએ પ્રવેશીએ એટલે તરત આપણને મોટર બાઇકની બધી ઈચ્છા જાગૃત થાય। ટૂંકમાં માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે, જ્યારે જે કુદરતી સંસાધનો છે કેવા છે? મર્યાદિત છે। છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે, બરાબર। કે માનવીએ જે છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ વિકાસ કર્યો છે, અને સાથે સાથે જે છે એ વસ્તી વિસ્ફોટ, આખા વિશ્વની વસ્તી છે એ વધી રહી છે, અને ભારતની વસ્તી તો 1 અબજને 35 કરોડ સુધી પહોંચી ગઈ છે, બરાબર। તો આના કારણે જે કુદરતી સંસાધનો છે એનો વપરાશ પણ ખૂબ વધી ગયો છે। આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો એટલે ખરાબ પરિણામો છે એ ભોગવવા પડશે, બરાબર। કે અત્યારે આપણે જો પેટ્રોલ ડીઝલને એનો બેફામ ઉપયોગ કરીએ છીએ તો આજથી 100 વર્ષ પછી જે છે એ પેટ્રોલ ડીઝલ હશે પણ નહીં, આપણે એના ઓપ્શન્સ ગોતવા પડશે અથવા એના વગર ચલાવવું પડશે। એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે, કે આપણા પછી જે આવનારી પેઢી છે એને આ કુદરતી સંસાધનો મળે એના માટે આપણે અત્યારથી જ ચોક્કસ પ્રકારનું આયોજન કરવું જોઈએ, કે જેના કારણે જે કુદરતી સંસાધનો ટૂંકા ગાળામાં ખાલી થઈ જાય એમ છે તેને લાંબા સમય સુધી સાચવી શકાય। સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, બરાબર। સંસાધનનું સંરક્ષણ એટલે શું? કે જે પેટ્રોલ ડીઝલ હોય, કોલસો હોય કે અન્ય ખનિજો હોય તો એનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે? વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે, બેફામ ઉપયોગ કરવાનો નથી। સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે છે, બરાબર। કે આપણે કોનું સંરક્ષણ કરવાનું છે? કે જે સંસાધનનું શું છે અછત છે તેનું આપણે શું કરવાનું છે? સંરક્ષણ કરવાનું છે। વર્તમાન સમયમાં જે રીતે દોહન થતું રહ્યું છે, જો ખાસ સમજો, દોહન એટલે શું? તેનો ઉપયોગ, બરાબર। તે પ્રકારે સંસાધનનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તરને જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે। વર્તમાન સમયમાં જે રીતે દોહન થતું રહ્યું છે એટલે આપણે અત્યારે જે ઉપયોગ કરી રહ્યા છીએ કુદરતી સંસાધનો, એ જ પ્રકારે જો હજી આપણે એનો ઉપયોગ કરીશું, અવિવેકભર્યો ઉપયોગ કરશું, વપરાશ કરશું, તો નજીકના ભવિષ્યમાં આ કુદરતી સંસાધનો છે, ખાસ પેટ્રોલિયમ જે છે એનું સાવ જથ્થો ઓછો છે, તો એને ફરી વખત આપણે મેળવવા આપણા માટે સ્વપ્ન બની જશે। તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ થાય છે, કે જે કુદરતી સંસાધનના પુનઃ ઉપયોગ શક્ય છે તેનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ। જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવામાં આવે છે, બરાબર। કે જ્યારે કોઈ વૃક્ષ અથવા જીવના એટલે માનવના અસ્તિત્વ જ્યારે સંકટમાં હોય ત્યારે એની માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો સંરક્ષણ કહેવામાં આવે છે। હવે આ પ્રશ્ન જે છે તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજાવો, બરાબર। તો એની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ સંસાધનનું આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો। સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા એટલે જેનો ઉપયોગ થયો નથી તેવા કે સંભવિત સંસાધનની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી। ખાસ સમજો, કોઈ સૌથી પહેલાં કોઈ પણ દેશ કે પ્રદેશને એક એકમ તરીકે ગણી, ઉદાહરણ તરીકે હાલો ભાઈ ભારત દેશ જે છે એની અંદર આપણે ગુજરાત પ્રદેશને એક એકમ તરીકે ગણીએ। હવે એની અંદર કેટલા કુદરતી સંસાધનનો ઉપયોગ થયો છે?
કેટલા વપરાયેલા છે અને હજી કેટલા, ઉદાહરણ તરીકે હાલો ભાઈ, કોલસર ભાવનગરની અંદર લિગ્નાઇટ કોલસાનો જથ્થો છે આપણને પ્રાપ્ત થાય છે, તો આ લિગ્નાઇટ કોલસો જે છે એ કેટલો વપરાઈ ગયો છે અને હજી જે છે એમાંથી કેટલો કોલસો છે નીકળી શકે એમ છે, એ બાબતની વિશેષ જાણકારી છે એ મેળવવી જોઈએ. એટલે પહેલાં હું કીધું કે કોઈ પણ દેશ કે પ્રદેશને એક એકમ તરીકે ગણી તેમાં જે કુદરતી સંસાધનો છે એનો જથ્થો તપાસવો જોઈએ. જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે, કાલે આપણે ભણ્યાતા પ્રકારે નવીનીકરણીય અને અનવીનીકરણીય, એટલે અનવીનીકરણીય કોને કહેવાય કે એક વખત જે ખાલી થઈ જાય એને આપણે પુનઃ મેળવી શકાતું નથી, એને શું કહેવાય? અનવીનીકરણીય કહેવાય. તો તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ, એટલે ઉપયોગ કરવો જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. પેટ્રોલ, ડીઝલ, કોલસો, યુરેનિયમ, થોરિયમ, બરાબર, આ બધા જે ખનિજ આપણને જે પ્રાપ્ત થાય છે એનો જથ્થો કેવો છે? સાવ ઓછો છે ને પાછા અનવીનીકરણીય છે, બનતા જે છે કરોડો વર્ષો લાગે છે, 2 દિવસમાં બની જતું નથી. તો એના માટે જે છે આપણે તેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઉપયોગ કરવો જોઈએ અને વપરાશ અનિવાર્ય હોય તો જેનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ જે સંસાધનની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે, ઉદાહરણ તરીકે તમે જુઓ સૌર ઉર્જા, બાયોગેસ, બરાબર, આ કુદરતી સંસાધન એવા છે કે એનો ઉપયોગ આપણે એના સંસાધનને વધારી પણ શકાય, બરાબર, અને એ કોઈથી ખાલી પણ નથી થવાના. તો આની માત્રા વધારી શકાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી ચલાવવા જોઈએ. ઉદાહરણ તરીકે કુદરતી વાયુ જે છે, બરાબર, એ પેટ્રોલ ડીઝલની સાપેક્ષમાં છે, એ સસ્તો કહેવાય, તો આપણે એનો પણ બેફામ ઉપયોગ કરવો જોઈએ નહીં. ભવિષ્યની જરૂરિયાત માટે જે છે એનો કરકસરપૂર્વક જે છે ઉપયોગ કરવો જોઈએ, તેને સાચવવા જોઈએ. તો આપણે પહેલાં 4 મુદ્દાનું ફરી વખત રિવિઝન કરી નાખીએ. પહેલાં શું કીધું? સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ તરીકે ગણી તેમાં ઉપયોગમાં લેવાયેલા અને હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવાની. ત્યાર પછી જે સંસાધનો કેવા છે? મર્યાદિત છે અને અનવીનીકરણીય છે, તેનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. ત્યાર પછી જે સંસાધનની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ અને છેલ્લે જે સંસાધનો વર્તમાનમાં સોંઘા અને સહજ રીતે ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. ઓકે. ત્યાર પછી જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. જે મર્યાદિત પેટ્રોલ ડીઝલ છે એ કેવા માત્રામાં છે? મર્યાદિત માત્રામાં છે, તો તેવા સંસાધન જાળવી રાખવાના. પછી હું કીધું, જો ખાસ સમજો કે ટેકનોલોજીના વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. તો આપણે જુઓ, પેટ્રોલ ડીઝલનો વિકલ્પ અત્યારે તમે જુઓ તો ઇલેક્ટ્રોનિક બધી બેટરી દ્વારા સંચાલિત જે છે એ શરૂ થઈ ગયું છે, કાર ને એ બધું, તો એનો વિકલ્પ કહેવાય. તો સાથે સાથે છે સીએનજી, બરાબર, આ બધા ગેસના આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ, તો એ પણ એના શું કહેવાશે? વિકલ્પ કહેવાશે, કારણ કે કુદરતી વાયુ જે છે પેટ્રોલ ડીઝલ કરતાં વધુ મળે છે, વધુ જથ્થો છે. તો આપણે જે છે એની શોધ જે છે એ લાંબા ગાળા માટે આપણા માટે કેવી કહેવાય? ફાયદાકારક કહેવાય. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. બરાબર, સંસાધનના રક્ષણ માટે જો સરકારે અલગ અલગ પ્રકારના ખનિજોના ખોદકામ ઉપર ને ગેરકાયદેસર ખોદકામ પ્રતિબંધ મૂકેલા છે અને કાયદા બનાવવામાં આવેલા છે કે જેના કારણે ગેરકાયદેસર આવું ખોદકામ અટકે, વૃક્ષોને કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. એના વિવિધ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. પશુઓના સંરક્ષણ માટે પણ વિવિધ પ્રકારના કાયદાઓ છે બનાવવામાં આવ્યા છે. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. હમણાં 5 જૂન છે, વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ગયો, બરાબર, તો સરકાર દ્વારા એવા પ્રયત્નો કરવા જોઈએ અથવા કરે જ છે ને, કે જેનાથી વધુને વધુ લોકો જે છે જાગૃત થાય અને કુદરતી સંસાધનો છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. તો આપણે સૌ અત્યારે જે છે
એ સંસાધનનું આયોજન અને સંરક્ષણ, બરાબર 7 મુદ્દા છે. કદાચ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો 4 મુદ્દા જે છે એ લખવા પડે, બરાબર. ત્યાર પછી હવે આવે છે જમીન નિર્માણ. આ ટોપિક પણ તમારે જે છે એ 9મા ધોરણમાં આવી ગયો છે, બરાબર. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ખાસ સમજો કે જમીનની જે સપાટી જે છે ને ઉપલું પડ જે છે જેમાં વનસ્પતિ ઉગે છે એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલ એક પાતળું પડ હોય છે. એમાં બીજું કઈ કઈ વસ્તુ હોય છે? ખનિજો, ત્યાર પછી ભેજ, પછી હ્યુમસ. હવે ખાસ સમજો હ્યુમસ કોને કહેવાય? કે આપણે પૃથ્વી ઉપર જે છે આ વૃક્ષોની બધા હોય ને પાંદડાની બધું ખરી જાય, બરાબર, પ્રાણીઓ જે છે મરી જાય, અને ઉપરનો જે જમીનનો ભાગ જે છે એ કાળાશ રંગનો જે થઈ જાય છે કેના કારણે થાય છે? હ્યુમસના કારણે થઈ જાય છે, બરાબર. એટલે હ્યુમસ એટલે શું? કે પાંદડાની બધું કોહવાઈ જાય એને શું કહેવાય? હ્યુમસ કહેવાય. ત્યાર પછી સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ ખાસ યાદ રાખવાનું છે, MCQમાં કે એમાં પૂછાય કે ભાઈ જમીનનું નિર્માણ જે છે મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. હવે સમજાય 2 શબ્દ એવા. ખડકોનું ખવાણ થવું એટલે ભૂકો થવું, ધોવાણ થવું એટલે વરસાદ અને પવન દ્વારા જે છે મૂળ ખડકો હોય એમાંથી માટી ઉખડી જાય અને આગળ જાય અને એનાથી જે છે એ જમીન બને છે. બીજું એમાં કઈ કઈ વસ્તુ ઉમેરાય છે? જેમાં જૈવિક અવશેષો એટલે હું વૃક્ષોના પાંદડાની બધું કેની અંદર આવી જશે? જૈવિક અવશેષોમાં આવશે. ત્યાર પછી ભેજ અને હવા તેમાં ભળી જાય છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. વિવિધ પ્રકારના શું મળે છે? એમાંથી ખનિજો હોય છે અને સાથે સાથે એમાં અલગ અલગ, આ મેં કીધું કે મૃત પશુઓના જે કોવાયેલા મૃતદેહ હોય તો એ જમીન સાથે ભળી જાય, પાંદડાઓ છે જમીન સાથે ભળી જાય, તો એ કયા તત્વો કહેવાય? જૈવિક તત્વો કહેવાય. તો એનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે, બરાબર. જેટલા જૈવિક તત્વો અને ખનિજો વધુ હશે એ જમીન કેવી ગણાશે? સારી કહેવાશે. ત્યાં આગળ વનસ્પતિનો વિકાસ કેવો થશે? વધુ થશે. તો જમીન નિર્માણ જે છે એ પણ તમને કેટલા માર્કમાં પૂછાય? 2 માર્કમાં પૂછાય. ત્યાર પછી હવે આપણે જમીન, પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે, બરાબર. કે પૃથ્વી સપાટી ઉપર જે સૌથી ઉપરનું જે પડ જે છે તેની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટેના જરૂરી ખનિજ દ્રવ્યો, લોહ તત્વની બધું, બરાબર, તેમજ જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. અમુક જમીનમાં ખનિજ દ્રવ્યો વધુ હોય, અમુક જમીનમાં ખનિજ દ્રવ્યો ઓછા જોવા મળે છે. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક એટલે મૂળ ખડક. માતૃખડકને શું કહેવાય? મૂળ ખડક. અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, બરાબર. આને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે. મેં તમને અગાઉ આપણે વાત થઈ ગઈ કે જે કોઈ મૂળ ખડક હોય એની સાથે ઘસારણ થવાથી વરસાદ આવવાના કારણે કે પવનના કારણે એ મૂળ ખડક તૂટી જાય અને એ બારીક ભૂકો બની જાય છે. અને આ ભૂકા કે ચૂર્ણની અંદર બીજી કઈ વસ્તુ? વનસ્પતિ, જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. તો અહીંયા સૌથી પહેલાં શું કીધું? મૂળ ખડક, બરાબર. મૂળ ખડકનો શું થાય છે? ભૂકો થાય છે. એ મૂળ ખડકમાં ભૂકાની અંદર કઈ કઈ વસ્તુ ઉમેરાય છે? તો સૌથી પહેલાં એમ કહે છે કે ભાઈ વનસ્પતિ, બરાબર. ત્યાર પછી જીવજંતુઓનું વિઘટન થાય, સડે, અને આ રીતે સેન્દ્રિય પદાર્થ બને છે. અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં જે તે આબોહવાની અસર એટલી જ મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે.
બરાબર, જે પ્રકારની આબોહવા હશે એ પણ ત્યાંની જમીન ઉપર મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. આબોહવા સરખી હોય તો ત્યાં આગળ તમે જોવા જાઓ તો એ પ્રકારે જે જમીન હશે ને તો જમીન પણ કેવી જોવા મળશે, આપણને સરખી જોવા મળશે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. ભલે મૂળ ખડક ભલે એક હોય પણ આબોહવા જે છે જુદી જુદી હોય તો જમીન પણ કેવી જોવા મળશે, જુદી જુદી જોવા મળશે. જો પ્રદેશમાં એક સરખી આબોહવા હશે તો મોટા ભાગની જમીન જે છે એક સરખી હશે. તો યાદ રાખજો, જમીન નિર્માણ સમયગાળામાં સંદર્ભે આબોહવાની અસર પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલે આબોહવા મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે એક જ પ્રકારના વાત કરી પ્રમાણે પછી શું કહે છે કે જમીનના પ્રકાર આ પૂછાય. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, પછી ત્યાર પછી ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. જમીનના પ્રકાર કેના આધારે પાડવામાં આવે છે? તો રંગ કેવો છે, કેવી આબોહવા, એના માતૃ ખડકો, કણરચના અને ફળદ્રુપતા, તેના આધારે જે છે એ જમીનના પ્રકાર છે એ પાડવામાં આવે છે. તો હવે આપણે આ મુદ્દાની અંદર સૌથી પહેલાં જમીન નિર્માણ પ્રશ્ન કેમ પૂછાશે, જમીન નિર્માણ એટલે શું? તો આ તમારે ઉપરની 4 લીટી જે છે એ તમને આ લખવી પડે. કેટલા માર્કમાં પૂછાશે? 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. પછી બીજો પ્રશ્ન એમ પૂછાય કે જમીન નિર્માણ કઈ રીતે થાય છે, તો એની અંદર પણ તમે આ પ્રશ્નનો જવાબ છે એ લખી શકો. ચાલો, ત્યાર પછી હવે આવે છે જમીનના પ્રકાર. હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. કેટલા પ્રકાર પાડ્યા છે ICARએ? 8 પ્રકાર. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. હવે અહીંયા તમને 2 માર્કના પ્રશ્ન પૂછાય કે જમીનના પ્રકાર કેટલા છે અને કયા કયા, મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, બરાબર. તો જમીનના કેટલા પ્રકાર કીધા? 8 પ્રકાર. તો 8 પ્રકાર લખી નાખવાના. આ જો ક્રમમાં આપેલા છે તમને, બરાબર. 8 પ્રકાર તમારે લખી નાખવાના. અને તો એના તમને કેટલા માર્ક મળી જાય? 2 માર્ક મળી જાય. અને બીજો પ્રશ્ન કેમ પૂછાશે કે ભાઈ 8 પ્રકારમાંથી કાપની જમીન વિશે સમજાવો, કાળી જમીન વિશે સમજાવો, એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે પહેલાં 8 પ્રકાર જોઈએ. કયા કયા કીધા? તો સૌથી પહેલાં કાપની જમીન, પછી રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન ને દલદલીય કે પીટ પ્રકારની જમીન. એમાં સૌથી પહેલાં કયો પ્રકાર આવે છે? કાપની જમીન, બરાબર. તો આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ખાસ યાદ રાખજો, આપણું જે ટોટલ ક્ષેત્રફળ હોય એમાંથી 43%ની અંદર કાપની જમીન આવેલી હોય છે. તો ક્યાંથી ક્યાં સુધી? પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, ત્યાર પછી દક્ષિણ ભારતનું નર્મદા, બરાબર, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશ અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી હોય છે. ટૂંકમાં મુખ્ય ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? તો ત્રિકોણ, જ્યારે સમુદ્રને જ્યારે કોઈ નદી મળે છે ને ત્યારે એક પ્રકાર ત્રિકોણ આકારની રચના થાય છે, એને કહેવાય ડેલ્ટા. તો ત્યાં આગળ મોટા ભાગના નદી જે છે એ પોતાની સાથે કાપને બધું ઢસડીને લાવ્યું હોય, બરાબર. એટલા માટે કઈ જમીન, ત્યાં કાપની જમીનનું પ્રમાણ સૌથી વધુ સારું હોય છે, સૌથી વધુ ફળદ્રુપ જમીન ત્યાં આગળ હોય છે. સુંદરવન જે છે એક પ્રકારે કઈ જમીન કહેવાય? કાપની જમીન કહેવાય. અને કયો ગંગા નદીનું શું કહેવાશે? ત્યાં આગળ મુખ્ય ત્રિકોણ પ્રદેશ આવેલો છે. તો આવી રીતે અલગ અલગ જે નદીઓ છે એના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં, અને ખાસ ઉત્તર ભારતના મેદાનની અંદર જ્યાં મોટી નદીઓ આવેલી છે ત્યાં આગળ કાપની જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. હમણાં મેં વાત કરીને કે કાપની જમીન કઈ રીતે બને છે, કે જે નદીઓ જે છે એ પોતાની સાથે કાપને ઢસડીને લાવે છે, રેતીને એ બધું ઢસડીને લાવે છે, નિક્ષેપણ થાય છે, અને એના આધારે તે જે છે એ કાપની જમીન બને છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. આ બધું યાદ રાખજો. કાપની જમીનમાં પોટાશ,
ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હ્યુમસ પૂછાય કે કઈ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે? તો કાપની જમીનમાં છે એ ઓછું જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રશ્ન જે છે એ તમને ખાલી જગ્યામાં એમાં પૂછાઈ શકે. ખાસ યાદ રાખજો. શું કીધું કે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે તો કઠોળ જે છે એ વાવવામાં આવે ને તો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેવું કરી શકાય? વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો છે એ લઈ શકાય છે. ફરી વખત સમજી લઈએ. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમની અંદર સતલુજ નદી સુધી, આમ અસમથી શરૂ કરીને તમે જોવા જાઓ તો આ બાજુ પંજાબ સુધી, બરાબર, ત્યાં ઉત્તર ભારતનું જે મેદાન આવેલું છે ત્યાં, પછી દક્ષિણ ભારતમાં ક્યાં? નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે ત્યાં આગળ, ઉપરાંત મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે ત્યાં આગળ આ પ્રકારની જમીન છે આવેલી છે. પછી શું કહે છે? આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો કેનું પ્રમાણ ઓછું હોય છે? જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા જે છે ઓછા પ્રમાણમાં હોય છે. જો આ જમીનમાં કઠોળ વાવવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. ખાસ સમજવાનું, બરાબર, કે કાપની જમીનમાં કેનું પ્રમાણ ઓછું હોય છે? નાઇટ્રોજન અને હ્યુમસનું. તો નાઇટ્રોજન વધારે તો શું કરવાનું? તો નાઇટ્રોજન વધારવા માટે જે છે એમાં કઠોળ વર્ગની વનસ્પતિ વાવી દેવાની, એટલે એનું પ્રમાણ વધારી શકાય. જો અહીંયા નકશામાં તમને કઈ જમીન ક્યાં આગળ આવી દેખાય? સૌથી પહેલાં કાપની જમીન આપણે ભણ્યા એ જ તે. તો અહીંયા વચ્ચે તમે જુઓ, બરાબર, બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને અહીંયા સતલુજનું મેદાન, આ ઉત્તર ભારતનું મેદાન, પછી ગુજરાતના અમુક વિસ્તારોમાં છે ત્યાં આગળ, પછી જો આ બધી જે નદી જે છે એ મળતી હોય આ બાજુથી આવીને, બરાબર, કાવેરી, ગોદાવરી, મહાનદીની બધી નદીની વાત કરી તો આ બધી નદીઓ જે છે અહીંયા મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે બનાવે છે. તો ત્યાં આગળ પણ તમને કઈ જમીન જોવા મળશે? કાપની જમીન જોવા મળે છે. ત્યાર પછી વચ્ચે જે છે આ બધી કઈ જમીન આપી છે આપણને? કાળી જમીન આવેલી છે એની વાત કરી. પછી સમજશું ત્યારે ફરી વખત તમને સમજાવી દઈશું. અત્યારે તમે ખાલી કાપની જમીન છે એ જોઈ લો, બરાબર. ઉત્તર ભારતના મેદાનની અંદર પછી નદીઓનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ કીધો અહીંયા, ત્યાં આગળ જે છે એ કાપની જમીન છે એ જોવા મળે છે. ચાલો હવે આપણે રાતી જમીન અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. રાતી જમીન અથવા લાલ જમીન ભારતનું જે 19% ક્ષેત્ર, ઓલી 43% હતું, આ કેટલા છે? 19% છે. ખાસ સમજો, પૂછાશે નકર. દક્ષિણ હવે ક્યાં જોવા મળે? તો દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને, બરાબર, આ જો અહીંયા શું આવ્યું? તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુદેલખંડ સુધી, મધ્યપ્રદેશને શું કહેવાય? બુદેલખંડ કહેવાય. પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. નકશામાં તમને અહીંયા જો, બરાબર, અહીંયા દેખાડ્યું નથી. આ બધી જમીન જે છે લાલ રંગની છે કઈ જમીન છે? રાતી જમીન છે. એટલે કચ્છમાં આવેલી છે પણ આપણને કીધેલું નકશામાં નથી દર્શાવેલું. તો અહીંયા રાજમહેલની ટેકરીથી શરૂ કરીને ગુજરાતમાં કચ્છ સુધી જે છે એ રાતી જમીન છે જોવા મળે છે. પછી અહીંયા તમિલનાડુથી શરૂ કરીને અહીંયા બુદેલખંડમાં પણ જે છે એ રાતી જમીન આવેલી છે. આગળ રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે પાછું યાદ રાખવાનું કે લાલ શું કામ દેખાય છે? આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીન લાલ રંગની બને છે, બરાબર. કેની હાજરી છે એની અંદર? ફેરિક ઓક્સાઇડના કારણે. અને નીચે જતાં પીળા રંગમાં ફેરવાઈ જાય છે. રાતી જમીનની ઉપરથી લાલ રંગની દેખાય, જો બાજુમાં ફોટો આપેલો છે, બરાબર. પણ જમીનની નીચે ખોદકામ કરીએ તો ત્યાં કેવા રંગ જમીન નીકળે? પીળા રંગની જમીન નીકળે છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ જે છે મળી આવતા નથી. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. કેની આ જમીનમાં કેની વાત કીધી? મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. એ હોતું નથી, એનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે
આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા વગેરે પાક છે લેવામાં આવે છે. તો આપણે આની અંદર ફરી વખત રિવિઝન કરી નાખીએ. રાતી જમીન અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા છે? 29% ક્ષેત્રફળમાં આવેલી છે. ક્યાંથી? દક્ષિણમાં તમિલનાડુથી શરૂ કરીને ઉપર બુદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલ, આ અહીંયા શું આવ્યું? રાજમહેલ, બરાબર, ત્યાંથી શરૂ કરીને આપણે જોવા જઈએ તો કચ્છ સુધી જે છે એ જમીન આવેલી છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે જે છે એ લાલ રંગની જમીન દેખાય છે. નીચે કેવા રંગની થઈ જાય છે? પીળા રંગની થઈ જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટા ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, પછી મગફળી, બટાટા વગેરે પાક જે છે લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં જે છે આજે સંસાધનનું આયોજન અને સંરક્ષણ, બરાબર, આ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય, એના 4 મુદ્દા છે લખવાના. પછી જમીન નિર્માણ એટલે શું, ત્યાર પછી જમીનના પ્રકાર 8 પ્રકાર પડે છે. 8 પ્રકારમાંથી આજે આપણે કેટલા પ્રકાર ભણ્યા? 2 પ્રકાર ભણ્યા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જે છે 2 થી 3 વખત છે એ જોઈ લેજો. અને વધુને વધુ જે છે આમાં 2 પ્રશ્ન તમારે કરવાના છે: કાપની જમીન, જમીન નિર્માણ, અને ત્રીજો પ્રશ્ન જે છે સંસાધનના આયોજન અને સંરક્ષણ. ત્યાર પછી આગળના જે જમીનના પ્રકારો જે છે એ હવે પછીના જે નેક્સ્ટ લેક્ચર છે તેમાં આપણે ભણશું. ઓકે, અસ્તુ.